નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમત. હવે ગઈકાલે જે પ્રમાણે દાખલા શીખ્યા હતા તે પ્રમાણે આજે આપણે આગળ ચોપડીનું સ્વાધ્યાય 3.7 તે લખવાનું છે, બરાબર છે. એમાં ગુસા અને લસાના દાખલા આપણે ગણવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન કે રેણુ 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી બે ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે, બરાબર છે. તો ગઈકાલે ચોપડીમાં ચોપડીમાં અને પ્રેક્ટિસ વર્કમાં જે દાખલા શીખ્યા હતા આગળ તે પ્રમાણે આમાં આપણે ગુસાના દાખલા ગણવાના છે, બરાબર છે. પહેલો જે દાખલો છે તેની વાત કરી છે, 75 અને 69. એટલા માટે એમાં કંઈક વધારે સમજાવતો નથી. તમારી રીતે 75ના અવિભાજ્ય અવયવ પાડવાના, 69ના અવિભાજ્ય અવયવ પાડવાના અને બંનેમાં જે સામાન્ય હોય તે રીતે જવાબ લખી દેવાનો, બરાબર છે. તો મહત્તમ વજનનું મૂલ્ય જે છે તે 5 કિલોગ્રામ હોઈ શકે એ રીતે જવાબ લખવાનો, બરાબર છે. જુઓ, હવે આપણે જે દાખલા ગણવાના છે તેમાં ધ્યાન આપો. પ્રશ્ન 2 કે 3 છોકરાઓ એક જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાંનું માપ અનુક્રમે 63 સેમી, 77 સેન્ટીમીટર અને 70 સેન્ટીમીટર અને 77 સેન્ટીમીટર છે, બરાબર છે. 63 સેમી, 70 સેમી અને 77 સેમી છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરેપૂરું પગલામાં નિશ્ચિત થઈ જાય. હવે આમાં ઉપરનો જે પહેલો દાખલો છે એમાં મહત્તમ મૂલ્ય શોધવાનું કહ્યું, એટલે આપણે એમાં શું શોધ્યું, ખ્યાલ આવે છે ને? એમાં આપણે શું શોધ્યું? ગુસા શોધ્યો, બરાબર છે. હવે આની અંદર જે છે બીજો જે દાખલો છે તેમાં લઘુત્તમ અંતર આપણને શોધવાનું કહ્યું છે, બરાબર. તો જેમાં લઘુત્તમ છે કે નાનામાં નાની સંખ્યા છે કે એક સાથે બદલાય કે 7 વાગે બદલાય કે આવા કંઈક દાખલા આવે તો ત્યારે એ બધા જે દાખલાઓ છે એમાં આપણે લસા શોધવાનો આવે, બરાબર છે. નાનામાં નાની સંખ્યા શોધો, પછી આ જે 3 અંકોની નાની સંખ્યા, 3 અંકોની મોટી સંખ્યા, આવા બધા અંકોની જે સંખ્યા શોધવાની આવે છે તો એવા દાખલાઓમાં તમારે લસા શોધવાનો આવે, લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાનો આવે, બરાબર છે. એટલે તમને દાખલા ગણાવું એટલે તમને ખ્યાલ આવશે કે લસા કેવી રીતે શોધી શકાય. તે જુઓ, અહીંયા 63 સેમી, 70 સેમી અને 77 સેમી એનો લસા શોધવાનો છે, બરાબર છે. હવે લસા શોધતી વખતે ભાગાકારની રીતે લસા શોધી શકાય અને બીજું કે અવયવીની યાદીની રીતે શોધી શકાય, બરાબર છે. યાદીની રીત અત્યારે આમાં આપણને જરૂર નથી કંઈ, પણ તમને મેં આગળ ઉદાહરણ સમજાવ્યું હતું તે પ્રમાણે કરી શકો છો. પણ અત્યારે આની અંદર આ જે ભાગાકારની રીત છે તે રીતે આજે આપણે બધા દાખલા ગણીશું. તો જુઓ, 63, 70 અને 77 આ રીતે લખી દેવાનું છે. સામે દેખાય છે પ્રશ્ન 2 તે રીતે, બરાબર. જુઓ, 63, 70 અને 77, બરાબર છે. એકાદ દાખલો આગળ સમજાવ્યો હતો કદાચ આ રીતે, અહીં લખ્યું છે તે જ પ્રમાણે. હવે આની અંદર જે 63, 70 અને 77 ત્રણેયને એક સાથે રાખીને આપણે ચાવીનો ઉપયોગ કરીને જેમ ઉપરનો જે દાખલો ગણ્યો છે તેવી રીતે ત્રણેયને એક સાથે રાખીને દાખલા ગણવાના છે આમાં, બરાબર છે. સૌથી પહેલા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાથી શરૂઆત કરીએ, એ આવે છે 2, બરાબર છે. સૌથી પહેલા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાથી શરૂઆત કરીએ, એ આવે છે 2. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે તો 2ની ચાવી, સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો એ રીતે સૌથી પહેલા 2 વડે નિશેષ ભાગી શકાય તેવો અંક આમાં 70 છે, એટલે અહીંયા આગળ 2 લખ્યા છે. અંદર દાખલો છે, તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે. હવે 63 છે, ભાગ નહીં ચાલે એટલે 63 અને 77 જે છે તે એમના એમ આપણે લખવાના છે, પણ 70/2 તમારે પાછળના પેજ પર નોટમાં રફ કામમાં કરવા પડે. હવે 70/2 કરો તો 35 દુ 70 આવે, બરાબર છે. હવે એકમનો અંક 1માં 3 છે, 63માં 3 છે, 35માં 5 છે અને 77માં 7 છે. તો કોઈમાં પણ 2, 4, 6, 8 કે 0 નથી. તો 2 પછીની અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ કરો. તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 3. તો 3ની ચાવી કે અંકોનો સરવાળો જો 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પણ 3 વડે વિભાજ્ય થાય. હવે 35 છે તો 3 + 5 8, 77 છે તો 7 + 7 14, બરાબર છે.
તો 35 અને 77 એ 3 વડે ભાગી શકાય એવા નથી, બરાબર છે, પણ 63 છે તો 6 + 3 9. હવે એ 3ના ઘડિયામાં આવે છે, એટલા માટે જુઓ દાખલામાં 3 લખેલા છે, બરાબર છે. 3 દુ 6, 3 એકા 3. 35 અને 77 એમના એમ રહેશે, બરાબર છે. આટલું તમને સમજાવ્યું છું, બાકીનું હવે હું બોલીને સમજાવું છું. જોજો, ચેક કરતા રહેજો. અહીં જે આ દાખલા લખ્યા છે તે રીતે, અહીં જે આ દાખલા લખ્યા છે તે રીતે જોજો કે 21, 35 અને 77 આવ્યા, 3 વડે ભાગ ચાલે, બરાબર છે. ફરીથી તો 3 × 7 = 21, 35 ના 35, 77 ના 77. એ ક્યાં સુધી કે જ્યાં સુધી ભાગ નહીં ચાલે બીજી કોઈ સંખ્યા વડે, અવિભાજ્ય સંખ્યા વડે, ત્યાં સુધી તમારે એ સંખ્યા એમની એમ રાખવી પડે, બરાબર છે. 3 × 7 = 21, 35 ના 35, 77 ના 77, બરાબર છે. હવે ત્યારબાદ હવે 35 છે, 3 વડે નહીં ચાલે, 7 છે, 3 વડે નહીં ચાલે, 77 છે, 3 વડે નહીં ચાલે, બરાબર છે. તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા તે આવશે 5. તો 5 વડે, 5ની ચાવી કે સંખ્યાનો એકમનો અંક 5 અથવા 0 હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય છે એમ કહેવાય, બરાબર છે. તો 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા 35 છે, બરાબર. તો 7 ના 7 એમને એમ રાખવા પડે અને 77 જે છે તે એમને એમ રાખવા પડે. 35 / 7 કરો તો આવે 5 × 35, બરાબર છે. અહીંયાની વાત કરું છું, ખ્યાલ આવે છે ને. હવે આગળ 7 7 77 આવ્યા, તો એ રીતે 7 એકા 7, 7 એકા 7 અને 11 + 77. 77 / 7 કરો તો આવશે 11, બરાબર. હવે 11 છે તો 11 એકા 11, 11 એકા 11 અને 1 નો 1, બરાબર. 1 1 1 1 1 અને 1, બરાબર. તો અહીં નીચે ત્રણેયમાં 1 આવી ગયા. એ રીતે આ તરફ ફક્ત અવિભાજ્ય અવયવ આવવા જોઈએ. હવે લસા શોધવાનું હોય તો આ જે ફક્ત અવિભાજ્ય અવયવ છે તે બધાનો ગુણાકાર તમારે કરવાનો આવે, ખ્યાલ આવે છે. તો એ રીતે બધાનો ગુણાકાર કરો તો 2 × 3 × 3 × 5 × 7 × 11. હવે એનો ગુણાકાર કરો તો ગુણાકાર આવશે 6930 સેન્ટીમીટર. 2 તાલી 6, 6 તાલી 18, 18 પંચા 90, 90 × 7 કરો, 9 સત્તામ 63, એટલે 630. 630 × 11 કરશો તો આવશે 6930. ગુણાકાર બીજી રીતે પણ થઈ શકે, 2 તાલી 6, 6 તાલી 18, 18 પંચા 90 અને 11 સત્તા 77, તો 90 × 77 કરો, બરાબર છે. તો એનો જવાબ પણ આટલો જ આવશે કે જે અહીં સામે દર્શાવેલો છે, લખ્યો છે તે જ, કે 6930 સેન્ટીમીટર, બરાબર છે. તો પ્રશ્ન 2 આ રીતે તમારે ગણવાનો છે કે લઘુત્તમ અંતર 6930 સેન્ટીમીટર છે, બરાબર છે. હવે પ્રશ્ન 3 છે તે જુઓ કે કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 825 સેમી, 675 સેમી, 450 સેમી છે એવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરું માપી લે, બરાબર. તો એ જે ત્રીજો પ્રશ્ન જે છે એ તમારે જાતે લેસનમાં ગણવાનો છે, બરાબર છે. આગળ જે ગઈકાલે જે દાખલા શીખ્યા હતા તે જ પ્રમાણે કરવાનો છે. 825, 675 અને 450. ત્રીજા દાખલામાં ત્રણેયમાં તમારે ત્રણેયનો જે છે તે ગુણોત્તમ સામાન્ય અવયવ ત્રીજા દાખલામાં શોધવાનો છે, બરાબર છે. પ્રશ્ન 3માં ખ્યાલ આવે છે ને, તો એ રીતે શોધી નાખજો. તો એ દાખલો લેસનમાં જાતે કરી નાખજો. પ્રશ્ન 4 છે તે જુઓ, 6, 8 અને 12 વિભાજ્ય હોય તેવી 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. 6, 8 અને 12 વિભાજ્ય હોય તેવી 3 અંકોની સૌથી નાની સંખ્યા. હવે સૌથી નાની સંખ્યા આપણને શોધવાની છે, પણ એની સાથે સાથે એમ કહ્યું છે કે એ સંખ્યા 3 અંકની હોવી જોઈએ, બરાબર છે. તો 6, 8 અને 12નો સૌથી પહેલાં લસા શોધીએ આપણે. ઉપર જે રીતે દાખલો ગણ્યો હતો તે રીતે 6, 8 અને 12નો લસા જુઓ. અહીં સૌથી પહેલાં 6, 8 અને 12 છે તો દરેકમાં એકમનો અંક 2, 4, 6, 8 કે 0 એવી રીતે આવે છે. તો 2 વડે ભાગ ચાલે તો 6 / 2 3, 8 / 2 4, 12 / 2 6, 2 તાલી 6, 2 ચોક 8, 2 છંગ 12. હવે 3 જે છે તે એમના એમ અહીં નીચે લખવા પડે, બરાબર છે. 4 / 2 2 દુ 4 અને 2 તાલી 6, બરાબર. હવે 2 એકા 2, 3 અને 3 એ એમના એમ રાખવા પડે, બરાબર છે. અને છેલ્લે આવશે 3, 3 1 1 1, નીચે 3 ભાગ્યા 3 1 1, 1 નો 1 એમનો એમ આવે અને 3 ભાગ્યા 3 1. તો એ રીતે જે લસા આવે છે તે 2 × 2 × 2 × 3, એટલે કે 2 × 2 દુ 4, 4 દુ 8, 8 તાલી 24, 24 લસા આવે છે, બરાબર છે. પણ આ જે 24 આપણને જે સંખ્યા મળી તે 2 અંકની સૌથી નાની સંખ્યા થઈ. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, બરાબર છે. લસા એટલે સૌથી નાનો સામાન્ય અવયવી. પણ આની અંદર જે
આપણને સૌથી નાની સંખ્યા શોધવાની કઈ છે, તે કેટલા અંકની શોધવાની કઈ છે? 3 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની કઈ છે, બરાબર છે? તો 3 અંકની સૌથી નાની સંખ્યા શોધવી હોય તો એના માટે જે એવી સંખ્યા કે જે આ ત્રણેય વડે વિભાજ્ય હોય, 6, 8 અને 12 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની સૌથી નાની સંખ્યા આપણે શોધવાની છે. તો એના માટે 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ તે પહેલાં આપણે લખવું પડે. તો એ છે 100, બરાબર છે? ખ્યાલ આવે છે? હવે 24 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની નાની સંખ્યા શોધવી હોય તો 100 ભાગ્યા 24 કરવા પડે, જે અહીં સામે મેં દર્શાવેલું છે, બરાબર છે? દેખાય છે? નીચે અહીંયા નોટમાં લખેલું છે. તો 100 ભાગ્યા 24 કરો, 24 ચોક 96, 100 માંથી 96 જાય તો શેષ વધે 4 અને ભાગફળ આવે છે એ પણ 4, બરાબર છે? મુખ્યત્વે આપણને જે કામ છે તે આ શેષનું છે. મુખ્યત્વે આપણને જે કામ છે તે આ જે શેષ વધે છે એનું છે, બરાબર છે? તો 24 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની જો સૌથી નાની સંખ્યા શોધવી હોય આપણે, તો એના માટે જે આ 3 અંકની સૌથી નાની સંખ્યા છે એમાંથી જે આ શેષ મળી છે તે પહેલાં બાદ કરવાની, બરાબર છે? એટલે કે 100 માંથી 4 બાદ કરવાના. હવે 100 માંથી 4 બાદ કરો, બાદ બાકી કરશો તો 10, 9, 0, 10 માંથી 4 6, 9 માંથી 0 0, 9 માંથી 0 9 અને 96, બરાબર છે? હવે 96 અને એમાં જે આ લસા આવ્યો છે તે શેષમાં ઉમેરવાનો. 96 વત્તા 24 કરો, 6 વત્તા 4 10, 0, 6 વત્તા 4 10, 0 1 વધી 9 ને 1 10 ને 2 12, એટલે કે 120, બરાબર છે? જવાબ આવે 120. હવે તમે 120 ભાગ્યા 6 કરો, 120 ભાગ્યા 8 કરો, 120 ભાગ્યા 12 કરો. 120 આ જે અંક આવ્યો, આ એવો અંક આવ્યો કે જે 3 અંકની એવી સૌથી નાની સંખ્યા છે કે તમે 120 ભાગ્યા 6 કરો તો 20 છંગ 120, બરાબર છે? શેષ શૂન્ય આવે. 6 120 ભાગ્યા 8 કરો, જે અહીં રકમ આપી છે તે કહું છું, બરાબર છે? 120 ભાગ્યા 8 કરો, 15 અઠામ 120, ભાગાકાર નોટમાં પાછળના પેજ પર કરી જોજો, હા, સમજાવું છું. 120 ભાગ્યા 8 કરો, 15 અઠા 120, બરાબર છે? શેષ શૂન્ય આવી. 12 દાન 120, બરાબર છે? તો 24 જે છે તે એવી સંખ્યા છે કે જે તેનો લસા છે. લસા એટલે કે 2 અંકની સૌથી નાની સંખ્યા છે કે જે 6, 8 અને 12નો લસા છે તે. જ્યારે 120 જે આપણે આ શોધ્યો છે આ રીતે કે 3 અંકની સૌથી નાની સંખ્યા, એમાંથી આ શેષ બાદ કરી અને શેષમાં પાછો લસા આપણે ઉમેર્યો તે, એ જે સંખ્યા શોધી છે તે 3 અંકની એવી સૌથી નાની સંખ્યા છે કે જે આ 6, 8 અને 12 વડે વિભાજ્ય હોય, બરાબર છે? એટલે કે આ લસામાં સૌથી નાની જે સંખ્યા છે તે આપણને મળી છે. કેવી? 3 અંકની સંખ્યા, બરાબર છે? તો આવા દાખલા પણ ગણવાના આવી શકે, તમને સમજ પડવી જોઈએ, બરાબર છે? તો આ રીતે નીચે પછી જવાબ લખી દેવાનો કે 6, 8 અને 12 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકોની સૌથી નાની સંખ્યા બરાબર 120, બરાબર છે? આગળ પ્રશ્ન 5 છે, જુઓ. તો 8, 10 અને 12 થી વિભાજ્ય હોય તેવી 3 અંકની સૌથી મોટી સંખ્યા શોધો. હવે આમાં તમને એમ લાગે કે સૌથી મોટી શોધવાની છે એટલે આપણે ગુસા શોધી નાખીશું, પણ એવું નથી. આમાં પ્રશ્ન 5માં આપણે ગુસા નથી શોધવાનું, બરાબર છે? પ્રશ્ન 5 જે છે એમાં આપણે લસા શોધવાનો છે. 8, 10 અને 12નો અહીં લખ્યો છે તે રીતે લસા શોધવાનો છે આપણે. ખ્યાલ આવે છે? 8, 10 અને 12 આ ત્રણેયનો આપણે લસા શોધવાનો છે પ્રશ્ન 5માં પણ. તો આ રીતે લસા શોધો. સમય ઓછો છે એટલે હવે તમને પ્રેક્ટિસ થઈ જવી જોઈએ, બરાબર છે? આ દાખલો હવે હું સમજાવતો નથી, તમે જાતે પ્રેક્ટિસ કરજો એટલે આવશે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર છે? જાતે સમજી લેજો. 2 દુ 4, 4 દુ 8, 48, 24, 24 પંચા 120 જે છે તે લસા આવે છે, બરાબર છે? 120 લસા આવે છે. હવે તમને શું કહ્યું છે કે 3 અંકોની સૌથી મોટી સંખ્યા આમાં તમારે શોધવાની છે, બરાબર છે? 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધવાની છે. હવે સૌથી મોટી સંખ્યા શોધવી હોય કેવી સંખ્યા કે 8, 10 અને 12 થી વિભાજ્ય હોય તેવી 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધવાની છે, બરાબર છે? ખ્યાલ આવે છે? તો એના માટે સૌથી પહેલા 3 અંકોની સૌથી મોટી સંખ્યા આપણે લખવી પડે. એ કઈ આવે? 999, બરાબર ને? 999 પહેલા પ્રકરણમાં શીખ્યા હતા આપણે, યાદ છે ને? તો લસા આવે છે 120. તો 120 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો એના માટે 999 ભાગ્યા 120 આપણે કરવા પડે, બરાબર છે? અહીંયા ભાગાકાર મેં દર્શાવેલો છે, જોઈ લેજો.
નોટમાં પાછળના પેજ પર તમારે કરવાનો રહેશે. 999 ભાગ્યા 120 કરો, 120 ગુણ્યા 8 કરો, 12 અઠા 96, 960. બરાબર છે. 120 અઠામ 960, 999 માંથી 960 બાદ કરો એટલે શેષ વધે છે 39. બરાબર છે. 39 શેષ વધે છે. હવે આપણે 3 અંકની સૌથી મોટી સંખ્યા શોધવાની છે, તો એના માટે 999 માંથી આ જે શેષ વધી છે ફક્ત એટલી શેષ બાદ કરવાની. બરાબર છે. તો 999 માંથી 39 બાદ કરો, જે શેષ જે છે 3 અંકની સૌથી મોટી સંખ્યામાંથી જે આ શેષ છે તે આપણે બાદ કરો તો જવાબ આવે 960, જે આ 3 અંકોની સૌથી મોટી સંખ્યા છે. બરાબર છે, કે જે 8, 10 અને 12 વડે વિભાજ્ય છે. તમે નોટમાં ટ્રાય કરજો. બરાબર. 960 ભાગ્યા 8, 960 ભાગ્યા 10 અને 960 ભાગ્યા 12 તમે ભાગાકાર કરશો તો તમને દરેકમાં આગળના જે ચોથો પ્રશ્ન તમને સમજાવ્યો એવી રીતે દરેકમાં શેષ શૂન્ય આવશે. 960 ભાગ્યા 8 કરો તો 120 અઠામ 960 આવે. બરાબર છે. એક તો ખબર પડી ગઈ. 960 એકમનો અંક 10 છે, તો 10 વડે પણ વિભાજ્ય છે જ ને, શૂન્ય છે ને એકમનો અંક 960માં, એટલે 10 વડે વિભાજ્ય થાય. 12 છે તો 960 ભાગ્યા 12 કરો તો 12 અઠા 96, 80. ખ્યાલ આવે છે. 960 ભાગ્યા 12 તમે નોટમાં પાછળના પેજ પર કરશો તો 80 ભાગફળ આવશે. 12 અઠા 96, 96 માંથી 96 0 અને ભાગ નહીં ચાલે એનું શૂન્ય, ફરીથી શૂન્ય, 80. બરાબર. તો આ ફક્ત જાણકારી માટે છે, પણ આ રીતે 3 અંકોની સૌથી મોટી સંખ્યા 960 તમને મળી શકે. હવે તમને જો આની અંદર એમ કહ્યું હોય કે આના આધારે 4 અંકની સૌથી નાની સંખ્યા એવી શોધો કે જે 3 વડે વિભાજ્ય હોય, તો આ જે તમે શોધ્યું છે આગળનો જે દાખલો ગણ્યો છે પ્રશ્ન 4માં, એવી રીતે આમાં જે આ જે આપણે કરેલું છે એમાં જે આ લસા આવ્યો તે ઉમેરી દો. જે 960 આવ્યો એ 960માં જે લસા આવ્યો તે ઉમેરી દો તો તમને 4 અંકની સૌથી નાની સંખ્યા મળે. ચોથા પ્રશ્નમાં જે સવાલ પૂછ્યો છે ને એવો જવાબ આપણને મળે. બરાબર છે. પણ આપણને આમાં એવું કંઈ પણ કરવાનું કહ્યું નથી, એટલે આપણે આ જવાબ લખવાનો કે 8, 10 અને 12 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકોની સૌથી મોટી સંખ્યા 960 છે. બરાબર છે. હવે એવી રીતે પ્રશ્ન 6, જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગ્યે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? એ દાખલો હવે આપણે ગણવાનો છે.